ઓમ ગણેશાય નમો। જય માતાજી। મિત્રો કેમ છો? મજામાં? આજે આપણે જાણીએ કીડિયારું પૂરવાનું મહત્વ અને તેનાથી આપણને કયા કયા લાભ થાય છે। તો મિત્રો, કીડિયારું પૂરવાનું ખૂબ જ મહત્વ છે। આ મહત્વ વર્ષોથી ચાલ્યું આવે છે। મિત્રો, કીડિયારું પૂરવાથી ખૂબ જ પુણ્ય મળે છે। આપણને ઘણા લાભો થાય છે, જેવા કે આપણા પર કોઈ પણ કર્જ હોય કે પછી કોઈ પણ જાતની ચિંતા હોય, આ બધું ધીરે ધીરે ઓછું થતું જાય છે। કહેવાય છે ને કે કીડીને કણ અને હાથીને મણ, આમ ભગવાન કોઈનું અટકવા દેતા નથી। દરેકને તેના ભાગ્યનું મળી રહે છે। એમ આપણને ભગવાને ઘણું આપ્યું છે, એમાંથી આપણે થોડું પુણ્યના નામે વાપરવું જોઈએ। અને ભગવાને આપણને જે આપ્યું છે એમાંથી ગાયને ઘાસ, કૂતરાને રોટલી, ગરીબ માણસને ભોજન, એવા અનેક રીતે આપણે પુણ્ય કરી શકીએ। જે આપણી શક્તિ હોય એ પ્રમાણે પુણ્ય કરી શકીએ। કીડિયારું પૂરવાનું મહત્વ પણ ખૂબ જ છે, અને એમાંય ચૈત્ર માસમાં તો ખૂબ જ મહત્વ છે। આખો મહિનો આપણે કીડિયારું પૂરવું જોઈએ। કીડિયારું પૂરવામાં તલ, ખાંડ, લોટ, ગોળ, ઘી એ વસ્તુનો ઉપયોગ કરી શકાય, જે કીડીઓનો પ્રિય હોય છે। કહેવાય છે કે ચૈત્ર માસમાં કીડીઓ આખા વર્ષનો ખોરાક સંગ્રહ કરતી હોય છે, તેથી આ ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવું જોઈએ, જેથી કીડીઓ પોતાનો ખોરાક એકઠો કરી શકે। અને હા, બાકી તમે ગમે ત્યારે પણ કીડિયારું પૂરી શકો। એટલે મિત્રો, કીડિયારું પૂરવાથી કર્જ ઓછું થાય છે, ઘરમાં સુખ શાંતિ આવે છે, ધનમાં વૃદ્ધિ થાય છે, અને જીવનમાં આવતી દરેક મુશ્કેલી દૂર થતી હોય છે। એટલે ચૈત્ર માસમાં કીડિયારું પૂરવું જોઈએ। ઘરમાં કંકાસ થતો હોય તે પણ ધીરે ધીરે ઓછો થતો જશે, માટે તમારે કીડિયારું પૂરવું જોઈએ। અને ઘણા સમય પહેલાં ઋષિઓ, મુનિઓ, મહાત્માઓ એ પણ કીડિયારું પૂરવાનું મહત્વ ઘણું કહી ગયા છે। મિત્રો, તમે જોયું હશે કે પહેલાંના જમાનાના માણસો, વડવાઓ આ બધું પુણ્ય કરતા, તેથી તેમને કોઈ રોગ કે દુઃખનો સામનો નહોતો કરવો પડતો, અને તેમના પર કોઈ કર્જ નહોતું થતું। મિત્રો, દુઃખ એ જીવનનો એક ભાગ છે, તે દરેકના જીવનમાં હોય છે, પણ જો આપણે આવા નાના મોટા પુણ્ય કરીને એને થોડું ઓછું તો જરૂર કરી શકીએ। મિત્રો, આપણે જ્યારે કોઈ પુણ્ય કરીએ ત્યારે આપણને ખૂબ જ શાંતિ મળે છે, અને શારીરિક અને માનસિક શાંતિ માટે પુણ્ય કરવું જ જોઈએ, જેનાથી આપણા પર આવતી અચાનક મુસીબતો ટળી જાય છે। તો મિત્રો, કીડિયારું પૂરવાથી ઘણા લાભો થાય છે, એવા અનેક પુણ્ય કરવાથી લાભો તો થાય જ છે। મિત્રો, તમને ખબર હોય તો આપણે ઘણીવાર ક્યાંક જતા હોઈએ છીએ, ત્યારે અચાનક કોઈ અકસ્માત આપણી સાથે થાય છે, ત્યારે આપણે થોડી વાર માટે એમ વિચારમાં પડી જઈએ કે કેવી રીતે થયું, અને એનાથી વિશેષ તો એવો વિચાર આવે છે કે હું કેવી રીતે બચી ગયો। કેટલી નવાઈ લાગે છે આપણને, અને થોડી વાર માટે તો વિશ્વાસ પણ નથી થતો કે જાણે ચમત્કાર થયો કે શું। તો હા મિત્રો, એ ચમત્કાર જ હોય છે। આપણા કરેલા પુણ્યનું ફળ તે આપણને મળે છે, અને ભગવાન આપણને કોઈ પણ સ્વરૂપે આવીને બચાવી જાય છે। મિત્રો, પુણ્ય કરેલું ક્યાંય જતું નથી, એ કોઈ પણ સ્વરૂપે આપણને પાછું મળે છે। એટલે મિત્રો, જો તમને આ કીડિયારું પૂરવાનું મહત્વ યોગ્ય લાગ્યું હોય અને પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હા મિત્રો, આ વિડીયો તમે જેટલો બને તેટલો શેર કરજો, જેથી હું બીજો નવો વિડીયો લઈને આવું અને મને પ્રોત્સાહન મળે। મિત્રો, મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય માતાજી, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ।